ધોરાજીમાં બીએસએનએલના થાંભલા જાહેરમાં ઉઠાંતરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. તો આ મામલે તપાસની પણ માંગ ઉઠી છે. ધોરાજી નગરપાલિકામાં વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય અને ભૂગર્ભ ગટરના ચેરમેન નીતિન જાગાની અને તેની સાથે અન્ય શખ્સોની હાજરીમાં બીએસએનએલના થાંભલા પિકઅપ વાનમાં ભરાતા હતા. આ ટેલિફોન થાંભલા કાપી લઈ જવાની રહ્યા હતા, ત્યારે જાગૃત નાગરિકોએ વિડીયો ઉતારી લેતા ઉપસ્થિત નગરસેવક નીતિનભાઈએ થાંભલા ધાર્મિક જગ્યાએ લઈ જવા હોવાનું કારણ રજૂ કર્યું હતું. હવે જોવાનું એ રહ્યું છે કે ડીજીપી વિકાસ સહાય જેમણે કહ્યું છે ગુજરાતમાં ચોર, ગુંડા, બદમાશ કે બુટલેગરોને છોડવામાં આવશે નહીં, તો આ ભાજપના નેતા અને ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 7ના સુધરાઈ સભ્ય અને ભૂગર્ભ ગટરના ચેરમેન નીતિન જાગાની અને તેની સાથે અન્ય શખ્સો બીએસએનએલના થાંભલાની હેરફેર કરવામાં આવતી હોય ત્યારે તેમની ઉપસ્થિતિ શંકા ઉપજાવી શકે છે. થાંભલાની જાહેરમાં ઉઠાંતરી ચાલતી હતી કે શું, તેની ચર્ચા ઉઠી રહી છે. બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એવું કહેતા હતા કે અસામાજિક તત્વોને છોડવામાં આવશે નહીં અને એમનું સરઘસ કાઢવામાં આવશે. તો શું આ પ્રકરણની મૂડી સુધી તપાસ કરાશે, જવાબદારો સામે ગુનો નોંધાશે અને આરોપીઓનું શું સરઘસ કાઢવામાં આવશે કે કેમ, તેવા સવાલો ધોરાજીના લોકો ઉઠાવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ શું ધોરાજી નગરપાલિકા અને કર્મચારીને બદલે સ્વયંસેવકો રાખવાનું ચાલુ કર્યું? આ સ્વયંસેવકોમાં નગરપાલિકાના સુધરાઈ સભ્ય પણ હતા, એ પણ રાતના 11 વાગ્યા પછી કામગીરી કરવા વાળા, તેવા સવાલો પણ ચર્ચાઈ રહ્યા છે. આ ઘટનાને 3 દિવસ વીતી ગયા છે, છતાં હજુ બીએસએલના અધિકારીઓ દ્વારા ફરિયાદ ન કરાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. આ સમગ્ર પ્રકરણ જો ભીનું સંકેલવામાં ન આવે અને ઉચ્ચસ્તરીય તપાસ જો ઊંડાણપૂર્વક કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેવું લાગી રહ્યું છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.